અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગામોમાં ધારાસભ્ય મહેશ કચવાલાના હસ્તે કુલ ₹12.72 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય માર્ગ અને ગ્રામીણ સુવિધાઓને લગતા વિવિધ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. વીજપડી ગામે 7.66 કરોડને ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ નવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તો આ CHC બનવાથી આસપાસના 24 ગામોના નાગરિકોને નજીકમાં જ ઉત્તમ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે. તો માર્ગ સુવિધાઓ અંતર્ગત જાંબુડા હાડીડા રસ્તાનું ₹1.22 કરોડને ખર્ચે નિર્માણ થયેલ રોડનું જાંબુડા ગામેથી લોકાર્પણ કરાયું. આ ઉપરાંત હાડીડા દાધિયા રિસરફેસિંગ રોડ ₹70 લાખને ખર્ચે બનશે. દાધિયા વણોટ બ્રિજ અને રસ્તાના રિસરફેસિંગ માટે ₹1.50 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેનું દાધિયા ગામે ખાતમુહૂર્ત થયું. ગાંડલા વણોટ રોડના રિસરફેસિંગ માટે ₹1.40 કરોડનું ખાતમુહૂર્ત કરાયું. તો વણોટ ચીખલી રોડ ઉપર ₹1.5 કરોડને ખર્ચે બનેલ છે, કે જેનું લોકાર્પણ વણોટ ગામેથી કરવામાં આવ્યું. હાડીડા ગામે 17.90 લાખના ખર્ચે નવી ગ્રામ સચિવાલય બનશે. આ ઉપરાંત હાડીડા ગામે મધ્યાહન ભોજન શેડ ₹2.50 લાખ અને કોમ્યુનિટી હોલ ₹5 લાખને ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યા. સાથે હાડીડા ગામમાં કુલ ₹95.40 લાખના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું. આ વિકાસ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા સંગઠનના હોદ્દેદારો, સહકારી આગેવાનો, ગ્રામ પંચાયતના સરપંચો અને ગામ આગેવાનો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.